બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા જ્યોતિગ્રામ સર્કલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરી સામે આવી। જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને કર્યા સન્માન। બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી અને તેઓની નિયમોના પાલન માટે પ્રોત્સાહિત કરવા માટે ગુલાબનું ફૂલ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉત્તરાયણ પર્વ નજીક આવતા વાહન ચાલકોને સલામત વાહન ચલાવવાની માર્ગદર્શિકા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આવા કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સંવેદનશીલતા લાવવી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। સરકારશ્રી દ્વારા દર વર્ષનું જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થતી હતી, એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની છે। પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ। એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું, એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરીએ છીએ। બસ બોટાદ શહેરમાં રાજમાર્ગો પર કયા રાજમાર્ગો પર આ રીતના કાર્યક્રમો કરવામાં આવે? બોટાદ જિલ્લાનો મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિગ્રામ સર્કલ। બસ આ જ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિકનો અત્યારે સાંજનો સમય અહીંયાથી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોનો નીકળવાનો માર્ગ આ જ છે ખાસ, એટલે અહીંયા જ કરેલું છે અત્યારે।